અંકલેશ્વર જીઆઈડીસીમાં સૂચિત રિઝર્વોયર મુદ્દે ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વાતાવરણ ગરમાયું છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલની સામે સૂચિત રિઝર્વોયરના નિર્માણને લઈને હવે સંસ્થાકીય ચૂંટણીનું રાજકારણ ઘૂસી આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને હાલ ઔદ્યોગિક વસાહતમાં પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આ મહત્વાકાંક્ષી યોજના અંગે તત્કાલીન સહયોગ પેનલ અને વર્તમાન વિકાસ પેનલ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ઉદ્યોગકારોમાં એ પણ ચર્ચા જોર પકડી રહી છે કે સૂચિત રિઝર્વોયર યોજના વાસ્તવમાં કયા તબક્કે પહોંચી છે અને તેના અમલીકરણ માટે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું કે રિઝર્વોયરના નિર્માણ માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓને નોંધપાત્ર વેગ મળ્યો છે અને પ્રોજેક્ટ આગળ વધારવા માટે મહત્વપૂર્ણ મંજૂરીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. હાલમાં ડીપીઆર તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જણાવતા તેમણે કહ્યું કે પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ પૂર્ણ થયા બાદ તેમાં દર્શાવાયેલી તકનીકી અને વહીવટી આવશ્યકતાઓના આધારે જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં ચૂંટણીના માહોલમાં વિકાસના મુદ્દા કરતાં વધુ રાજકીય દાવપેચ અને શ્રેય મેળવવાની હાર્ડ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. હવે ડીપીઆર પૂર્ણ થયા બાદ અને જરૂરી મંજૂરીઓ મળ્યા પછી જ પ્રોજેક્ટના વાસ્તવિક અમલીકરણની દિશા સ્પષ્ટ થશે. ગત તારીખ 22/6/2026 રોજ જીઆઈડીસી તરફથી એક આપણે જે રિઝર્વર બનાવવાનું હતું એ તળાવની વધુ પડતી પ્રક્રિયા આગળ વધી છે, જેનો એક પત્ર આપણને મળ્યો છે, જેમાં નિર્દિષ્ટ કરેલું છે કે એ લોકોએ તળાવની ડિઝાઇન કરવા નવસારી કોલેજ માટે મોકલી આપેલ છે. અને પ્રારંભિક તપાસમાં અમે જે નોટિફાઈડના ચીફ ઓફિસર જોડે ચર્ચા થઈ છે તો એમને બી કીધું છે કે હા, ત્યાં નવસારી આ તળાવની ડિઝાઇન બનાવવા ગઈ છે, પણ એમાં થોડી ઘણી હજી અપગ્રેડેશનની જરૂર છે. સાથે સાથે ત્યાં આગળ વોટર પંપ સ્ટેશન બી બનાવવાનું છે, એની બી ડિઝાઇન ગયેલી છે. બીજું કે આવનાર દિવસોમાં જે આપણને આ પરમિશન મળેલી છે એના અમે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને જે અત્યારે જળ સંપત્તિના મંત્રી છે જે ઈશ્વરસિંહ પટેલ શ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવનાર દિવસોમાં સરકારશ્રી જોડે રહી અને એનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરીશું, જેથી કરીને જીઆઈડીસીમાં જે પાણીની તકલીફ પડે છે એ આવનાર દિવસોમાં સોલ્વ થઈ શકશે.